Hello, good morning students. Welcome BBS Semester 1, Boys and Girls. Myself, Professor Nidhi Raval. I will take your Forms of Business Organization FBO Unit number 3. First અને second unit આપણે complete કર્યું. Third unit Joint Stock Company and Cooperative Societies. એમાં લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કર્યું કોઓપરેટિવ સોસાયટીઝ એનું ઇન્ટ્રોડક્શન એન્ડ મિનિંગ, ફીચર્સ ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ, એડવાન્ટેજીસ અથવા મેરિટ ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ ડીમેરિટ ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ. ડીમેરિટ કોને કહેવામાં આવે છે એમાં ફર્સ્ટ આપણે ડિસ્કસ કરેલો છે લાસ્ટ સેશનમાં લિમિટેડ રિસોર્સિસ. સેકન્ડ આપણે ડિસ્કસ કરીએ ઇનએફિશિયન્ટ મેનેજમેન્ટ. In case of cooperative societies, the members elect a member committee to conduct the affair of the firm. કોઓપરેટિવ સોસાયટીઝનું ઓપરેશન અને મેનેજમેન્ટ એક્ટિવિટીઝને રન કરવા માટે મેમ્બર હોય છે કે જે મેમ્બર કમિટી બનાવે છે ટુ કન્ડક્ટ ધ અફેર્સ ઓફ ધ ફર્મ્સના જે કોઈ પણ રેગ્યુલર એક્ટિવિટીઝ હોય છે એને કન્ડક્ટ કરવા માટે મેમ્બર દ્વારા મેમ્બર કમિટી બનાવવામાં આવે છે. Now, due to lack of adequate fund, the cooperative societies cannot hire experts who charge huge amount of their service to manage the firm. Due to lack of adequate fund, ઓછા ફંડના કારણે. ફંડ કેવું હોય છે કોઓપરેટિવ સોસાયટીઝમાં? લિમિટેડ હોય છે. સરપ્લસ ફંડ હોતું નથી. એટલા માટે કોઓપરેટિવ સોસાયટીઝ છે કે એ સારો એવો મેનેજમેન્ટ કમિટી માટે મેનેજરને હાયર કરી શકતા નથી. એનો ચાર્જ કેવા હોય છે? જે એક્સપર્ટ મેનેજર હોય છે એને હાયર કરવામાં આવે એ એના સર્વિસના બદલામાં હાયર ચાર્જ વસૂલ કરે છે. એ એને અફોર્ડ થઈ શકતું નથી. Thus, the committee elected may not possess adequate knowledge and experience to run an enterprise. એન્ટરપ્રાઇઝને રન કરવા માટે પૂરતું નોલેજ કે એક્સપિરિયન્સ મેનેજરને ઇલેક્ટ કરી શકતા નથી મેનેજમેન્ટ કમિટી માટે. ઇનએફિશિયન્ટ મેનેજમેન્ટ એટલા માટેનું મેનેજમેન્ટ કેવું હોય છે? અકાર્યક્ષમ હોય છે, પૂરતું કાર્યક્ષમ બની શકતું નથી કેમ કે કોઈ મેનેજરની પાસે પૂરતા પ્રમાણમાં સ્કિલ કે નોલેજ કે એક્સપિરિયન્સ હોતો નથી. એની પાસે સારા પ્રમાણમાં ફંડ ન હોવાને કારણે એ મેનેજરને સારી એવી રીતે હાયર કરી શકતા નથી અને વધારે જે સ્કિલ્ડ મેનેજર હોય એના ચાર્જીસ વધારે હોય છે. એ કોઓપરેટિવ સોસાયટીઝ એને અફોર્ડ કરી શકતી નથી. આ એનો ગેરફાયદો છે. થર્ડ, લેક ઓફ secrecy. The activity of cooperatives are openly discussed in the meeting. જે એક્ટિવિટીઝ થતી હોય છે, જે કાર્યક્રમો થતા હોય છે કોઓપરેટિવ સોસાયટીઝના એ મીટિંગમાં ઓપનલી એને ડિસ્કસ કરવામાં આવે છે. કોઈ સિક્રેસી એમાં હોતું નથી. સિક્રેસી મીન્સ કે કઈ વસ્તુ ખાનગી હોતી નથી, કોન્ફિડેન્શિયલ હોતું નથી. એવરી મેમ્બર હેઝ અ રાઇટ ટુ એક્સેસ ધ અકાઉન્ટ ઓફ ધ ફર્મ એન્ડ રેકોર્ડ્સ. કોઓપરેટિવ સોસાયટીઝના ઓર્ગેનાઇઝેશનમાં જેટલા મેમ્બર્સ હોય છે ઈચ એન્ડ એવરી મેમ્બર્સ હેવ અ રાઇટ. દરેક મેમ્બર પાસે રાઇટ હોય છે, અધિકાર હોય છે ટુ એક્સેસ ધ એકાઉન્ટ ઓફ ધ ફર્મ. ફર્મના એકાઉન્ટ્સને એ એક્સેસ કરી શકે છે, ચેક કરી શકે છે, એના રેકોર્ડ્સ જોઈ શકે છે. Thus, the maintenance of secrecy of the business affairs becomes a little difficult. એટલા માટે સિક્રેસી મેન્ટેન કરવી મેનેજમેન્ટ માટે ડિફિકલ્ટ છે કે કોઈ વસ્તુ ખાનગી રહી શકતી નથી. જેટલા મેમ્બર છે એ બધાની પાસે અકાઉન્ટ્સનું માહિતી હોય છે, એને એક્સેસ કરી શકે છે, એના રેકોર્ડ્સ ચેક કરી શકે છે. એટલા માટે એને સિક્રેસી રાખવી ડિફિકલ્ટ છે. Point number 4, absence of motivation. There is an absence of inspirations and motivation for the member to work hard for the firm. વોલ્યુન્ટરી એસોસિએશન છે, ઇટ મીન્સ કે સ્વૈચ્છિક સંગઠન છે. જે લોકોને ઇન્ટરેસ્ટ છે એ તે કોઓપરેટિવ સોસાયટીઝમાં વોલ્યુન્ટરી જોઈન્ટ કરે છે. એટલા માટે એમાં કોઈ પણ પ્રકારની ઇન્સ્પિરેશન્સ, પ્રેરણા કે મોટિવેશન હોતું નથી. મેમ્બર્સને કોઈ પણ જાતની ઇન્સ્પિરેશન્સ કે મોટિવેશન મળતું નથી કે વધારે હાર્ડવર્ક કરે. એટલા માટે મોટિવેશનનો શું જોવા મળે છે? ગેરહાજરી જોવા મળે છે. કે સારી એવી રીતે પ્રેરણા, મોટિવેશન મીન્સ કે સારી એવી પ્રેરણા મળતી નથી. કોઈ પણ વર્ક હાર્ડ કરવા માટે એને
સારી એવું મોટિવેશન હોવું જરૂરી છે. ઉત્સાહ મળતો નથી. The efforts may do not have a direct link with the rewards. Thus, the officer bearers lost the motivation and may mistreat the resources of the firm for their personal gain. ઘણી વખત પોતાના પર્સનલ ગેઇન માટે, પર્સનલ યુઝ માટે ઘણા બધા રિસોર્સિસ છે કે જેનો મિસયુઝ થાય છે અને પૂરતા પ્રમાણમાં મોટિવેશન મળતું નથી. એટલા માટે મેમ્બર્સ હોય છે કે એ સારા પ્રમાણમાં એફોર્ટ્સ પણ કરતા નથી, કે એને ખબર છે કે એનો કઈ એને રિવર્ડ્સ મળવાનું નથી, રિટર્ન મળવાનું નથી. એટલા માટે એબ્સન્સ ઓફ મોટિવેશન જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 5, નોન ટ્રાન્સફરેબિલિટી ઓફ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટને ટ્રાન્સફરેબિલિટી કરી શકતા નથી. In case of company, the shareholder can transfer their share to other without any restriction. આપણે જોયું જોઈન્ટ સ્ટોક કંપનીમાં કે કોઈ પણ શેર હોલ્ડર છે કે એ ઇઝીલી એના શેરને ટ્રાન્સફર કરી શકે છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાના શેર ટ્રાન્સફર કરી શકે છે વિધાઉટ એની રિસ્ટ્રિક્શન, કોઈ પણ પ્રતિબંધ વગર શેરની ટ્રાન્સફરેબિલિટી ઇઝીલી થઈ શકે છે. ધીસ ઇઝ નોટ ટ્રુ ઇન કોઓપરેટિવ સોસાયટીઝ. પણ કોઓપરેટિવ સોસાયટીઝમાં આ વસ્તુ પોસિબલ થઈ શકતી નથી. ધ શેર ઓફ ધ કોઓપરેટિવ સોસાયટીઝ આર નોટ ટ્રાન્સફરેબલ. કોઓપરેટિવ સોસાયટીઝના શેર છે કે એ ટ્રાન્સફરેબલ થઈ શકતા નથી ઇઝીલી. Anyone who will wish to withdraw his her membership from the firm has to submit back the share to regain the money from the capital. Anyone who wish to withdraw, કોઈ પણ હોય છે સ્વૈચ્છિક સંગઠનમાં જોડાયેલા ઓર્ગેનાઇઝેશનમાં, કોઓપરેટિવ સોસાયટીઝમાં કે જેની વિથડ્રો કરવા માંગતા હોય એની મેમ્બરશિપ, તેને ફોર્મમાંથી એને વિથડ્રો કરવી છે મેમ્બરશિપ, ત્યારે ટુ સબમિટ ધ બેક ધ શેર, ત્યારે એને પોતાના શેર એને સબમિટ કરવાના હોય છે. એન્ડ રીગેઇન ધ મની ફ્રોમ ધ કેપિટલ, અને એને જે કેપિટલમાં ઇન્વેસ્ટ કર્યું છે એ એને ફરીને રિપીટમાં રીગેઇન મળે છે, ફરીને એને એના રૂપિયા એને પાછા મળે છે. એને શેર સબમિટ કરવાના હોય છે, ટ્રાન્સફર કરી શકતા નથી. પોઈન્ટ નંબર 6, ડિફરન્સ અમોંગ્સ મેમ્બર્સ. મેમ્બર્સ વચ્ચે ડિફરન્સ જોવા મળે છે. As all the members have equal right in decision making, there exists a possibility of difference in opinion amongst the members. All the members હોય છે કે એને અધિકાર હોય છે equal right in decision making. ડિસિઝન મેકિંગમાં એ સારી રીતે ડિસિઝન લઈ શકે છે. એઝ ઓલ ધ મેમ્બર હેવ અ ઇક્વલ રાઇટ. દરેક મેમ્બરને સરખો અધિકાર હોય છે કે ડિસિઝન મેકિંગ કરી શકે. જ્યારે ટોપ લેવલ મેનેજમેન્ટે ડિસિઝન લેવાતું હોય છે ત્યારે દરેક મેમ્બર જે હોય છે કોઓપરેટિવ સોસાયટીઝના એને પૂરતો અધિકાર હોય છે. પોસિબિલિટી ઓફ ડિફરન્ટ ઓપિનિયન અમોંગ્સ ધ મેમ્બર્સ. એના માટેમાં પોસિબિલિટી જોવા મળે છે, શક્યતા જોવા મળે છે કે દરેક મેમ્બરનો વ્યૂ પોઈન્ટ સિમિલર હોતો નથી. દરેક મેમ્બર્સના ઓપિનિયન્સ અલગ અલગ હોય છે. Everyone tries to compete with each other in order to gain the control over the activity of the firm. ફર્મની એક્ટિવિટીઝને કંટ્રોલ કરવા માટે એવરીવન, જેટલા મેમ્બર હોય છે, ટ્રાય ટુ કમ્પીટ વિથ ઈચ અધર, અંદરો અંદર ઈ સ્પર્ધા કરે છે પોતાના પર્સનલ ગેઇન માટે, પોતાના પર્સનલ બેનિફિટ્સ માટે. ધીસ અફેક્ટ ધ સ્મૂથ વર્કિંગ ઓફ ધ ફર્મ. આ જે છે કે જે સ્મૂથલી વર્કિંગ કરે છે ફર્મને એને અસર કરે છે. મે હેવ એડવર્સ ઇમ્પેક્ટ ઓન ધ ઇન ધ ફ્યુચર. અને ફ્યુચરમાં ઇટ મીન્સ કે ભવિષ્યમાં એની એડવર્સ અસર જોવા મળે છે. ડિફરન્સ અમોંગ્સ ધ મેમ્બર્સ. એના પછી ડિફિકલ્ટી ઇન સર્વાઇવલ. Due to its small size, it cannot take advantages of economic of scale, which is the benefit that firm can take if it's operate at large scale. કોઈ પણ સ્મોલ ફર્મ હોય છે, કોઓપરેટિવ સોસાયટીઝ છે કે એ નાના પાયે વર્ક કરે છે, સ્મોલ સાઇઝ હોય છે કે ઇટ કેન નોટ ટેક એન એડવાન્ટેજીસ ઓફ ઇકોનોમિક ઓફ સ્કેલ. અર્થતંત્રનો પૂરેપૂરો બેનિફિટ કોઓપરેટિવ સોસાયટીઝને મળતો નથી. જો એને ઇકોનોમિક ઓફ સ્કેલનો બેનિફિટ મળે તો એને લાર્જ સ્કેલ ઉપર વર્ક કરી શકે છે. અગેન ડ્યુ ટુ ઇટ્સ સાઇઝ એન્ડ
incompetency in managerial area, they cannot face the stiff competition from large-scale industrial or other corporate giants. Other corporate giants અને મીન્સ કે જે કોર્પોરેટ લેવલમાં અને બીજી અંદર ઇન્ડસ્ટ્રીયલ લેવલે કોમ્પિટિશન જ્યારે થાય છે ત્યારે એનું મેનેજમેન્ટ ઇનસફિશિયન્ટ હોવાને કારણે ઇનએફિશિયન્સી હોવાને કારણે માર્કેટમાં એ સર્વાઈવલ કરી શકતા નથી, ટકી શકતા નથી. એટલા માટે એને માર્કેટમાં ટકી શકવું ડિફિકલ્ટ બને છે, કેમ કે એના મેનેજમેન્ટમાં તે ઇનએફિશિયન્સી છે, મેનેજમેન્ટ જ તે પૂરું કાર્યક્ષમ નથી. એટલા માટે એ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી કે અધર કોઈ કોર્પોરેટ જાયન્ટમાં એ સારી રીતે કટ થ્રુ કોમ્પિટિશનમાં ટકી શકતા નથી. Thus, all this together makes the survival of cooperative society difficult in today's world. અત્યારના જમાનામાં કોઓપરેટિવ સોસાયટીઝને માર્કેટમાં ટકી રહેવું, સર્વાઈવલ કરવું ઘણું ડિફિકલ્ટ છે. ટોટલ આપણે જોયા ડીમેરિટ્સ એટલે ગેરફાયદા શેના? કોઓપરેટિવ સોસાયટીઝના. ફર્સ્ટ જોયું આપણે લિમિટેડ રિસોર્સિસ, સેકન્ડ ઇનએફિશિયન્ટ મેનેજમેન્ટ, થર્ડ લેક ઓફ સિક્રેસી, fourth absence of motivation, fifth non-transferability of interest, sixth difference amongst member, seven difficult in survival. નેક્સ્ટ આપણે જોવાનું છે ફોર્મેશન ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ. કોઓપરેટિવ સોસાયટીઝનું ફોર્મેશન કેવી રીતે થાય છે, સ્થાપના કેવી રીતે થાય છે. ઇન ઇન્ડિયા ફોર્મેશન ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ કમ્પેરેટિવલી એન્ડ ઇઝી ટુ ફોર્મ એઝ કમ્પેર ટુ કંપની ફોર્મ. કંપની ફોર્મ કરતા કોઓપરેટિવ સોસાયટીઝની સ્થાપના કરવી ઇઝી અને સિમ્પલ છે. મિનિમમ 10 એડલ્ટ્સ આર રિક્વાયર્ડ ટુ ફોર્મ અ કોઓપરેટિવ સોસાયટીઝ અંડર રજિસ્ટર અંડર અ સ્પેશિયલ લેજિસ્લેશન ગવર્નિંગ રજિસ્ટ્રેશન. મિનિમમ 10 એડલ્ટ હોવા જોઈએ. એડલ્ટ મીન્સ 18 પ્લસ મેમ્બર્સ હોવા જોઈએ કે એને કોઓપરેટિવ સોસાયટીઝનું ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે અને અંડર ધ સ્પેશિયલ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. લેજિસ્લેશન ગવર્નિંગ રજિસ્ટ્રેશન ગવર્મેન્ટનું જે પાર્લામેન્ટમાં રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી હોય છે. ઇન each state we have registered with whom all the detail have to be furnished. દરેક સ્ટેટમાં એને વી હેવ ટુ રજિસ્ટર, આપણે રજિસ્ટર કરાવવાનું હોય છે. whom all the detail have to be furnished, પૂરેપૂરી ડિટેલ એમાં પ્રોવાઈડ કરવાની હોય છે. After scrutiny this information, the register, if satisfied, may issue certificate of registration. The procedure for registration is as follow. બધી લીગલ ફોર્માલિટીઝ કમ્પ્લીટ થઈ જાય છે, ઇન્ફોર્મેશનનું વેરિફિકેશન થઈ જાય છે, પછી રજિસ્ટ્રાર ઓફિસ છે કે એ સેટિસ્ફાઈ લાગે તો એને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે છે. શેનું? રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે છે. એને રજિસ્ટ્રેશનની પ્રોસિજર કઈ હોય છે એ જોઈએ. ફર્સ્ટ, એઝ મેન્શન અબો મિનિમમ 10 મેમ્બર્સ આર રિક્વાયર્ડ. જોયું કે 10 મેમ્બર હોવા જરૂરી છે. સેકન્ડ, one need to fill form which contain detail pertaining to name, address of the society, its objective, share capital, etc. એની ટોટલ શેર કેપિટલ કેટલી છે, ટોટલ નંબર ઓફ મેમ્બર્સ કેટલા છે, એના નેમ, એડ્રેસ, નામ, સરનામું અને નેમ એડ્રેસ ઓફ ધ સોસાયટી, સોસાયટીઝનું નેમ, એનું એડ્રેસ, એના ઓબ્જેક્ટિવ શું છે, એના ઉદ્દેશો કયા છે, શેર કેપિટલ કેટલી છે, એક્સેટ્રા એને બતાવવું જરૂરી હોય છે. ધીસ ફોર્મ હેઝ ટુ બી ડ્યુલી સાઇન બાય 10 મેમ્બર્સ એટલીસ્ટ. આ બધી ઇન્ફોર્મેશન ઉપર એને ટોટલી 10 મેમ્બર્સને સાઇન કરાવવાની જરૂરી હોય છે. Along with the application, an enclosed copy of bylaws, rules and regulation of society is to be sent. એપ્લિકેશનની સાથે રૂલ્સ અને રેગ્યુલેશન્સ જે હોય છે કોઓપરેટિવ સોસાયટીના એ પણ એને એન્ક્લોઝ એટલે બિડાણ કરવાના હોય છે. ઓલ્સો ઇન કેસ ઇફ કોઓપરેટિવ સોસાયટી ડુ નોટ વોન્ટ ટુ પ્રિપેર ધેર ઓન bylaws, a ready set of rules and regulation is available. જો કોઈ પણ કંપની હોય કોઓપરેટિવ સોસાયટી કે એને પોતાના રૂલ્સ અને રેગ્યુલેશન બાયલોઝ નથી બનાવ્યા તો રેડી રૂલ્સ અને રેગ્યુલેશનનો સેટ હોય અવેલેબલ પણ હોય છે, રેડી સેટ પણ અવેલેબલ હોય છે. The promoters may directly follow its rules and regulations, may partly follow the models and partly prepare its own bylaws. ઘણી વખત પ્રમોટર્સ જેની સ્થાપના કરનાર હોય છે કોઓપરેટિવ સોસાયટીઝ એને આપણે કહીએ છીએ પ્રમોટર્સ, એ ડાયરેક્ટલી એને ફોલો કરે છે રૂલ્સ અને રેગ્યુલેશન્સને, અથવા તો
જે તૈયાર સેટ હોય છે રૂલ્સ અને રેગ્યુલેશન્સનો, એને પણ એ ફોલો કરે છે. ચોથો પોઈન્ટ, also the society must have its own common seal which act as a signature of the cooperative societies. cooperative societies ને પોતાનો અલગ કોમન સીલ મીન્સ કે સામાન્ય મોહર હોવી જરૂરી છે. Once all this said expire complete with the registrar issue certificate of registration. બધી ઇન્ફોર્મેશન અને બધી લીગલ ફોર્માલિટીઝ કમ્પ્લીટ થયા પછી રજિસ્ટ્રાર ઓફિસ છે કે જે સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે છે, સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન કે કોઓપરેટિવ સોસાયટીઝનું લીગલી રજિસ્ટ્રેશન થઈ ગયું છે એનું સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે. Give the society as a status of independent and autonomous cooperative organization. એ પોતાનું અલગ ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્ર નામ અને ઓર્ગેનાઇઝેશન ધરાવે છે. ઇટ કેન નાવ સ્ટાર્ટ એડમિટિંગ ન્યૂ મેમ્બર્સ, અને એ પછી લાસ્ટમાં એ નવા એના મેમ્બર્સને એડ કરી શકે છે. ઇટ કેન નાવ સ્ટાર્ટ એડમિટિંગ ન્યૂ મેમ્બર્સ, અને નવા સભ્યો એમાં જોડાઈ શકે છે. આ એની એટલી પ્રોસિજર હતી કોઓપરેટિવ સોસાયટીઝને સ્ટાર્ટ કરવા માટે. નેક્સ્ટ આપ્યું છે ફેડરલ કોઓપરેટિવ સોસાયટીઝ, Federation of Cooperative Societies. There is an entire structure of cooperative in country. At apex we have national level cooperative, then next come district level cooperative, and the bottom we have primary level of cooperative is very small. Entire structure હોય છે cooperative societies નું આખા દેશમાં. વી હેવ નેશનલ લેવલે, આપણે નેશનલ લેવલેમાં કોઓપરેટિવ સોસાયટીઝ હોય છે. એના પછી નેક્સ્ટ કમ ટુ ડિસ્ટ્રિક્ટ લેવલ. નેશનલ લેવલ એટલે રાષ્ટ્ર કક્ષાએ, એના પછી આવે છે ડિસ્ટ્રિક્ટ લેવલ મીન્સ જિલ્લા કક્ષાએ કોઓપરેટિવ, એન્ડ બોટમ વી હેવ પ્રાઇમરી લેવલ કોઓપરેટિવ સોસાયટીઝ ઇઝ વેરી સ્મોલ, અને એ ઘણું સ્મોલ હોય છે. અને ઓલ્સો આર નોટ પ્રોફેશનલી મેનેજ, અને પ્રોફેશનલી એને મેનેજ પણ થઈ શકતું નથી. Now to be stronger and powerful, these cooperatives form their own federation which operates at district or state level. આ જે ફેડરેશન હોય છે એ ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લા કક્ષાએ અથવા તો રાજ્ય કક્ષાએ એનું ઓપરેશન થતું હોય છે, મેનેજમેન્ટ થતું હોય છે. There is a link which can be followed. District level cooperative joins hands with state level. ડિસ્ટ્રિક્ટ લેવલની જે કોઓપરેટિવ હોય છે કે એ કોની સાથે જોડાયેલી હોય છે? સ્ટેટ લેવલ સાથે, અને સ્ટેટ લેવલ હોય છે એ નેશનલ લેવલ સાથે. આ રીતે બધા ફેડરેશન હોય છે કે એકબીજા સાથે જોડાયેલા હોય છે સંગઠનો. ઇન ઇન્ડિયા એક્ઝામ્પલ ઓફ સચ નેશનલ લેવલ કોઓપરેટિવ બોડીઝ. ઇન્ડિયામાં નેશનલ લેવલના કયા છે કોઓપરેટિવ બોડીઝ જોઈએ? નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન, નેશનલ ફેડરેશન ફોર શુગર ફેક્ટરીઝ, નેશનલ Federation for Dairy Cooperatives, National Federation for Industrial Cooperative, and many more. These national agencies basically operate to help member units progress and prosper. Unit આ બધા એવા નેશનલ એજન્સીસ છે કે એ બેઝિકલી પોતાને મેમ્બર કોઓપરેટિવ સોસાયટીઝને હેલ્પ કરે છે અને પ્રોગ્રેસ કરે છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે ડિફરન્સ પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપની. આપણે આગળના સેકન્ડ યુનિટમાં ડિસ્કસ કર્યો છે. અને એના પછી સેકન્ડ આપ્યો છે કોઓપરેટિવ સોસાયટી અને પબ્લિક કંપની. કોઓપરેટિવ સોસાયટીઝ અને પબ્લિક કંપની આપણે અત્યારે જ ડિસ્કસ કર્યું એના પોઈન્ટ્સમાં, એટલે એ પોઈન્ટ પણ આમાં ઇન્ક્લુડ થઈ જાય છે. એક વખત આપણે આગળ એ જોઈ લીધું છે. આ યુનિટ્સ અહીંયા કમ્પ્લીટ થાય છે સ્ટુડન્ટ્સ. જોઈન્ટ સ્ટોક કંપની એન્ડ કોઓપરેટિવ સોસાયટીઝ બધા પોઈન્ટ્સ જેટલા આપણે સિલેબસમાં છે અને બુકમાં જે યુનિટ આપ્યું છે કમ્પ્લીટ આપણે કર્યું છે. જે કંઈ પણ ડાઉટ હોય સ્ટુડન્ટ્સ તો તમે કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 થી 1 મેસેજ કરીને પૂછી શકો છો. એના પછી સ્ટુડન્ટ્સ ખાસ સાંભળજો, 4th યુનિટ છે તમારા સિલેબસમાં નથી, બુકમાં તમારી આપ્યું છે. એટલા માટે 4th યુનિટનું નામ છે પબ્લિક એન્ટરપ્રાઇઝ. એ તમારે કરવાનું નથી. 4th યુનિટ પબ્લિક એન્ટરપ્રાઇઝ તમારા સિલેબસમાં નથી. અને 4th બી આપ્યું છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન NGO. એ પણ તમારા સિલેબસમાં નથી. એટલા માટે આ બે યુનિટ્સ 4A અને 4B તમારા સિલેબસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિલેબસમાં પૂછાતા
નથી એફબીઓમાં. આપણે નેક્સ્ટ સેશનમાં ડાયરેક્ટ 5th યુનિટ સ્ટાર્ટ કરીશું, બિઝનેસ કોમ્બિનેશન. થેન્ક યુ વેરી મચ.